હેલો એવરીવન, કેમ છો બધા? ઈએમઆરએસ બરીપડા, જીએલઆરએસ લીમખેડા, ઈએમઆરએસ મોઢારી. તમે મને જોઈ શકો છો, સાંભળી શકો છો? હેલો એવરીવન, યુ કેન વેવ યોર હેન્ડ્સ લાઈક ધીસ. હા, હું બધાને જોઈ શકું છું, રાઈટ. તો તમને બધાને ખબર જ હશે, હું ફિઝિક્સ તમને કરાવીશ, રાઈટ. તો આપણે ઓરિએન્ટેશન ક્લાસમાં મળ્યા હતા, રાઈટ. તો ઓરિએન્ટેશન ક્લાસમાં આપણે બધી ડિટેલ મેળવી હતી કે કઈ રીતે આપણે અલગ અલગ એક્ઝામમાં આપી શકીએ, અપિયર કરી શકીએ અને સારા માર્ક્સ મેળવી શકીએ. તો ઓફિશિયલી આ આપણો પહેલો લેક્ચર છે, રાઈટ. તો બધાની ટેસ્ટ કેવી ગઈ હતી? સારી ગઈ હતી કે ખરાબ ગઈ હતી? જેઈ નીટ સારી ગઈ હતી ટેસ્ટ? કેમ કે આપણે જે આપણી મેજર ટેસ્ટ હતી એનું સોલ્યુશન આજે કરવાના છીએ, રાઈટ. આપણે 2 જ મિનિટમાં સ્ટાર્ટ કરીએ છીએ. તમારો કેમેરો ઓન કરી શકો છો તમે. ઈએમઆરએસ મોઢારી છે, પછી જીલ મેડમ છે. તો કેમેરા પોસિબલ હોય તો ઓન કરજો, તો અમને દેખાય કે સ્ટુડન્ટ્સ બી બેઠાલા છે બધા, રાઈટ. સો રાઈટ, તો તમને ખબર જ છે, મારું નામ વિવેક બેડા છે. હું તમને ફિઝિક્સ કરાવીશ. મારો વોઇસ બરાબર આવે છે બધાને? ગીવ થમ્સ અપ. ઓકે ગર્લ્સ, આઈ કેન સી ઓલ ઓફ યુ, રાઈટ. તો જેઈ વાળા કેટલા છે? રેઝ યોર હેન્ડ, હાથ ઉપર કરે. જેઈ વાળા ક્લાસમાં જેઈ વાળા કેટલા છે? કોઈ હાથ ઉપર નથી કરતું. ઓકે ઓકે. ઈએમઆરએસ બારીપડામાં મને દેખાય છે. નીટ વાળા કેટલા છે આમાં? નીટ વાળા રેઝ યોર હેન્ડ. ઓકે ઓકે. જોઈ શકું છું કે નીટ વાળા સ્ટુડન્ટ બહુ બધા છે, રાઈટ. તો આપણે જે મેજર ટેસ્ટ આપણે હમણાં લીધેલી, ઓનલાઈન લીધેલી, જેમાં આપણો સિલેબસ હતો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, કે ચેપ્ટર 1 આપણું હતું ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ, રાઈટ, કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે. અને જે બીજું ચેપ્ટર હતું એ આપણું હતું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો એની આપણે ટેસ્ટ રાખેલી હતી. તો એ ટેસ્ટનું તમને સોલ્યુશન કદાચ નહીં મળ્યું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે ક્વેશ્ચનને, બધા જ ક્વેશ્ચન, 50માંથી 50 ક્વેશ્ચન નીટમાં અને જેઈના 30માંથી 30 ક્વેશ્ચન, બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. કેમ કે એ પેપર છે એ બહુ જ એનાલિસિસ કરીને બનાવવામાં આવ્યું હતું કે પાસ્ટ 15 યરનો જે ટ્રેન્ડ છે કે કયા ટાઈપમાં અને કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, તો એનું એનાલિસિસ કરીને એ પેપરને બનાવવામાં આવ્યું હતું, રાઈટ. તો જો તમે એ પેપરના ખાલી ક્વેશ્ચન બી જોઈ જાઓ ને, તો બી તમને જે એ ટોપિકમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન, કેમ કે સેમ ક્વેશ્ચન તો રિપીટ થવાના નથી, રાઈટ. તો સેમ ક્વેશ્ચન એ ટાઈપનો ડેટા ચેન્જ કરીને કે કંઈક કોન્સેપ્ટ ચેન્જ કરીને પૂછી શકે તો તમે એ કરી શકો છો, રાઈટ. હું જોઈ શકું છું કે ઘણી બધી સ્કૂલ અત્યારે જોડાઈ છે. તો આઈ રિક્વેસ્ટ કી કેમેરો ઓન કરી દેજો તમારો. સરાયા ખાન સર, જીલ મેમ, ઈએમઆરએસ મોઢારી, ઈએમઆરએસ ખેરાડી, કવિતા મેમ. પોસિબલ હોય તો કેમેરો ઓન કરજો. એન્ડ કાંઈ બી લાઈક ડાઉટ્સ હોય તો તમે ચેટ બોક્સમાં કે પછી અનમ્યુટ કરીને પૂછી શકો છો, રાઈટ. તો અહીંયા હું ચેટ બોક્સ ઓપન રાખું છું. મારી સામે બી એક પીસી છે, ઠીક છે. તો એ પીસીમાં તમારો કોઈ ડાઉટ હોય તો આપણે એ બી કરીશું. તો વિધાઉટ એની ડિલે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. તો જેમ કે તમને ખબર છે, માય સેલ્ફ વિવેક બેડા. આજે આપણે ફિઝિક્સ 12 જેઈ નીટ મેજર ટેસ્ટ 1નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો તમને બધાને ખ્યાલ જ હશે, આ બધા ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા હશે જે તમારી ટેસ્ટ લાસ્ટ વીકમાં થઈ હતી એ, રાઈટ.
તો આપણો પહેલો પ્રશ્ન એવો છે, આ બધા પ્રશ્ન મેં તમને કીધું એ પ્રમાણે એમને ખાલી જવાબ આપણે કાઢવાનો મતલબ નથી, એમને સમજવાના છે. કેમ કે સેમ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, પણ જો આપણે ક્વેશ્ચનને સમજીશું તો આ પ્રકારનો ક્વેશ્ચન તમને નેક્સ્ટ એક્ઝામમાં કોઈ આવશે તો તમને આવડી જશે. અને જેઈ નીટમાં બી આપણે જોઈએ તો સિલેબસ કંઈ ડિફરન્ટ નથી, રાઈટ. તો એવું નહીં માનતા કે આ નીટના બધા પેપર સોલ્યુશન છે તો જેઈને કામનું નથી, નહીં. જેઈ અને નીટનો જે તમે બુક્સ ભણો છો એ બુક તો સેમ જ છે, ચેપ્ટર ભણો છો, ટોપિક ભણો છો, ટોપિક પણ સેમ જ છે. તો આપણે ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીશું અને કયા ટોપિકમાંથી પ્રશ્ન વારંવાર પૂછાય છે એ ટોપિક ઉપર આપણે વધારે ભાર મૂકીશું. ઠીક છે. તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા એવો છે કે જ્યારે ગાઉસિયન સપાટી પર ફ્લક્સનું વિદ્યુત ક્ષેત્ર ગણતરી કરતા વિદ્યુત ક્ષેત્ર એ ખાલી જગ્યાના કારણે હોય છે. તો બાળકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે ફિગર આપેલું છે, રાઈટ. આ રીતે આપણી એક ઇમેજનરી કે કાલ્પનિક સપાટી આપેલી છે અને કાલ્પનિક સપાટીની આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વિદ્યુતભાર રહેલા છે. જે વિદ્યુતભાર તમારો ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. તો પહેલાં તો મોટે ભાગે છોકરાઓને કન્ફ્યુઝન ઇક્વેશનમાં થાય, રાઈટ. તો આજથી તમારે એક કામ કરવાનું છે કે ફિઝિક્સની એક સેપરેટ સૂત્રની એટલે કે ફોર્મ્યુલા બુક બનાવવાની છે. કેમ કે એવું કહેવાય છે કે મેથેમેટિક્સ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ફિઝિક્સ, રાઈટ. એટલે કે ફિઝિક્સમાં મોસ્ટલી તમે જેઈનું પેપર કે નીટનું પેપર તમે જોઈશો કોઈ પણ, તો મોસ્ટલી તમને શું પૂછાય છે, ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાય છે. હું ફિઝિક્સની વાત કરીશ. તમે જોશો કે થિયરિકલ ક્વેશ્ચન છે એ બહુ જ ઓછા હોય છે. 50 માર્ક્સનું પેપર 50 ક્વેશ્ચન હોય તો 10 ક્વેશ્ચન એવા હશે કે થિયરી હશે, 10 કરતાં ઓછા. 40 બીજા બધા હશે જે તમારા સૂત્ર પ્રમાણે હશે. તો તમારે આજથી પહેલું કામ શું કરવાનું છે, આજે હું હોમવર્ક આપું છું, એ મને પછી યાદ તમે અપાવજો કે ચેક બી કરવાનું છે, કે શું છે કે ફોર્મ્યુલા બુક બનાવી તમારી. ફોર્મ્યુલા બુક તમારે સ્કૂલમાં પણ કોઈ બી ચેપ્ટર ચાલી જાય તો ચેપ્ટર પૂરું થાય એની પછી તમારે સમરી લખેલી હોય છે. તો સમરી તમારે લાઈન બાય લાઈન યાદ રાખવાની છે. એ સમરીનો ફાયદો શું થશે તમને, કે સમરીનો ફાયદો એ થશે કે તમારે ગુજરાત બોર્ડના જે MCQ આવે છે મોસ્ટલી એ બી તમને સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે. અને બીજું કે ગુજકેટની એક્ઝામ આપવાના છો એમાં બી સેમ છે, જેઈ નીટ આપવાના છો એમાં બી સેમ ફોર્મ્યુલા બુક છે. એટલે કોઈકને એવું થાય કે મારી પાસે બુક નથી, બટ NCERT તો બધા પાસે છે, રાઈટ. તો NCERTની પાછળની જે સમરી છે તે તમારે વર્ડ બાય વર્ડ યાદ રાખવાની છે અને એના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અલગ બુકમાં તમારે બનાવવાના છે. અને ઘણીવાર શું હોય કે અચળાંકો આપણે ભૂલી જઈએ છીએ. જેમ કે કુલમનો અચળાંક સ્મોલ કે, એનું મૂલ્ય કેટલું છે, કોને આવડે છે, રેઝ યોર હેન્ડ. ક્લાસ બધાને હું જોઈ શકું છું. EMRS તિલકવાળા આવડે છે કુલમ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે, રેઝ યોર હેન્ડ. હાથ ઉપર કરજો જેને આવડે છે. અને અહીંયા કેમેરામાં હું બધાને જોઈ શકું છું. લીમખેડામાં ઓકે. કુલમ અચળાંકનું મૂલ્ય જેમ કે 9 × 10⁹ આપણે કુલમ કોન્સ્ટન્ટની વેલ્યુ છે. એ જ રીતે આપણે પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ એપ્સિલોન નોટ, રાઈટ. તો એપ્સિલોન નોટની વેલ્યુ આપણી કેટલી છે, 8.854 × 10⁻⁻12. અત્યારે હું યુનિટ નથી લખતો, પણ યુનિટ પણ આપણે જે સૂત્ર છે એના પરથી બનાવી શકીએ. તો આ બધી અલગ અલગ અચળાંકો, આ તો આપણે એક ચેપ્ટરમાં થયા. એવા આપણી પાસે કેટલા છે, 12માના 14 ચેપ્ટર છે, રાઈટ. ને 11માના બી 13 થી 14 ચેપ્ટર છે. તો બધાના અચળાંકો, બધાના સૂત્રો એ યાદ રાખવા થોડું અઘરું છે. તો એના માટે એક કી શું છે, રિવિઝન. કે જેટલું તમે રિવિઝન કરશો, જેટલું તમે પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચનની, પ્રેક્ટિસ ઇઝ ધ કી. ઠીક છે. એક તો આપણું હોય છે, પહેલાં હું થોડુંક જનરલ કહી દઉં છું, પછી આપણે પાછા આપણે ક્વેશ્ચન પર આવીએ. ઠીક છે. તો એક તો આપણે હોય છે બોર્ડની પ્રિપેરેશન અને એક તો છે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન. આ બંને એકબીજાથી બહુ જ અલગ છે. એટલે જ તમે બોર્ડનું તો તમે સ્કૂલમાં ભણો છો, એટલે જ આપણે આ ઓનલાઈન લાઈવ ક્લાસીસ લઈએ છીએ, રાઈટ. તો અલગ અલગ સ્કૂલ, બધી સ્કૂલ આપણે લાઈવ ક્લાસીસ શું કામ લઈએ, કે એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ છે આપણી જેઈ નીટ, અત્યારે એનો વેઇટેજ બી વધારે છે જે તમને એડમિશન મળે છે એમાં. તો આમાં આપણે સ્કોર કરવા માટે આની જે પ્રિપેરેશન છે એ શું માંગે છે કે મેક્સિમમ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી.
અને બોર્ડની જે પ્રિપેરેશન છે એનું બી અલગ માંગે છે કે એમાં તમારે રાઇટિંગ પ્રેક્ટિસ વધારે કરે. જેટલી તમે વધારે રાઇટિંગ પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે સ્કોરિંગ કરી શકશો. બટ જેઈ નીટમાં તમે રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર નથી, તમને ક્વેશ્ચન સોલ્વ કરવા આવડવા જોશે. અને ક્વેશ્ચન સોલ્વ આપણે ક્યારે કરી શકશું? જ્યારે આપણને સૂત્ર બધા યાદ હશે. તો ઘણાને પ્રશ્ન હોય કે મને સર ફિઝિક્સ છે એ બહુ અઘરું લાગે છે. હું બી 7 થી 8 વર્ષથી હું ફિઝિક્સ ભણાવું છું. છોકરાઓને મોસ્ટલી બાયોલોજીમાં હું જોઉં છું કે છોકરાઓને ફિઝિક્સ અઘરું લાગે છે, રાઈટ? તો આજ હું તમને કહું છું કે ફિઝિક્સ અઘરું નથી હોતું. એનો અર્થ શું છે કે તમે સૂત્રો ભૂલી જાઓ છો. સર મને સૂત્ર પણ યાદ છે, પણ મારાથી પ્રશ્ન સોલ્વ નથી થતા. હું સૂત્ર 50 વાર લખીને યાદ રાખું. મારો એક સ્ટુડન્ટ હતો, એ મને એમ કહેતો કે સર મેં સૂત્ર 50 વાર લખ્યા ને 50 વાર લખીને મેં સૂત્રો યાદ રાખ્યા છે, પણ મારાથી ક્વેશ્ચન સોલ્વ નથી થતા. તો એવો ઘણા પ્રશ્ન હોય. આપણો કોમન ક્વેશ્ચન છે કે સૂત્ર યાદ છે પણ પ્રશ્ન આપણે વાંચીએ છીએ, આ પ્રશ્ન વાંચીએ છીએ અને જવાબ નીચે 4 ઓપ્શન છે, સોલ્વ નથી થતા. તો એનું કારણ શું છે કે તમે સમજતા નથી સૂત્રમાં. સૂત્રમાં જે પદ આપેલા છે એનું મૂલ્ય શું છે, એનું નામ શું છે, એ બધું યાદ રાખવું જરૂરી છે. તો આ ફોર્મ્યુલા બુકમાં તમે આ બધા અચળાંકને બી ઇન્ક્લુડ કરશો, રાઈટ? આ બધા અચળાંક ફોર્મ્યુલા બુક અને પછી માઇન્ડ મેપ ટાઈપ બનાવી નાખું કે માઇન્ડ મેપ કે આખા ચેપ્ટરમાં કયા કયા ટોપિક તમને પૂછાયેલા છે. તો આપણે આ ક્વેશ્ચનની વાત કરતા હતા કે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના કારણે હોય છે. તો જે સૂત્ર પરથી વાત મને યાદ આવે છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ આપણું શું છે? KQ/R². પછી બીજું એક વિદ્યુત સ્થિતિમાન છે, એ શું છે? KQ/R. પછી બળ છે એ KQ²/R². પછી સ્થિતિ ઉર્જા છે એ KQ²/R. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોઈકમાં આપણે સ્ક્વેર કર્યો છે, કોઈકમાં આપણે સ્ક્વેર નથી કર્યો. તો સૂત્ર કેટલા નજીક નજીક છે બધા. જો તમે એકમાં સ્ક્વેર કરવાનું ભૂલી ગયા, એકમાં સ્ક્વેર કર્યો છે, તો તમારો જવાબ આવશે શું? નહીં આવે, રાઈટ? એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે તમારે ફોર્મ્યુલા બુક બનાવવાની છે. 11માનું થઈ ગયું છે, પણ કઈ વાંધો નહીં. 11માનું જ્યારે ટાઈમ મળે તમને ત્યારે ફ્રી ટાઈમમાં તમારે બનાવી નાખવાનું, પણ 12માનું તો સાથે સાથે બનાવવાનું જ છે. આપણે જોઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ KQ/R² મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, રાઈટ? જ્યારે વિદ્યુત સ્થિતિમાન KQ/R થી કરવામાં આવે છે. તો અહીંયા ખાલી ફરક શું છે? સ્ક્વેરનો છે કે ઇન્ટુ R કરી દે તો વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. પણ પરીક્ષામાં જો તમે અહીંયા કંઈક ભૂલ કરશો R² કે Q² કરવામાં, તો તમારો જવાબ ખોટો આવશે, અને ખોટો જવાબ પણ ઓપ્શનમાં હશે જ, રાઈટ? તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા નજીક નજીક સૂત્રો બધા હોય છે જેને આપણે પ્રિસાઇઝલી યાદ રાખવા જરૂરી છે. જેમ કે વિદ્યુત બળ છે KQ² કે પછી KQ1Q2 / R². U બરાબર KQ1Q2/R, રાઈટ? તો આ બધા સૂત્રો. લેટ મી ટેલ યુ ધેટ ફિઝિક્સ ઇઝ ઓલ અબાઉટ ઇક્વેશન. સમીકરણો બધા તમને આવડવા જોઈએ અને ક્યારે કયું સમીકરણ વાપરવું છે એ આવડવું જોઈએ, એટલે બસ તમે ફિઝિક્સમાં સારા માર્ક્સ લાવી શકશો, રાઈટ? અને પ્રેક્ટિસ જરૂરી છે કે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો. તમે નવા ક્વેશ્ચન સોલ્વ કરો. જેમ કે આપણે શરૂઆતમાં જ કોકને થશે કે શરૂઆતમાં ટેસ્ટ શું કામ લીધી? ટેસ્ટથી આપણને ખબર પડે કે આપણે જે ભણીએ છીએ એમાંથી જ ક્વેશ્ચન આવે છે કે પછી અલગ અલગ લાઈક ક્વેશ્ચન કયા ટાઈપના આવે છે, અલગ અલગ ટોપિકમાંથી આવે છે કે શું. એટલે આપણે શરૂઆતમાં જ ટેસ્ટ લઈ લીધી, રાઈટ? તો આપણે જોઈએ કે અહીંયા આપણે શું પૂછેલું છે? વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય છે? વિદ્યુત ક્ષેત્ર જે હોય છે બાળકો, એ વિદ્યુત ભારના કારણે હોય છે, રાઈટ? વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના કારણે હોય છે. તો અહીંયા વિદ્યુત ભાર તો આપણે જોઈ શકીએ છીએ કે બહુ બધા છે. +Q1 છે, +Q2 છે, -Q1 છે. અને આ શું છે? આ આપણી કાલ્પનિક ગાઉસિયન સપાટી છે. અને અહીંયા શું પૂછ્યું છે? ગાઉસિયન સપાટી પર ફ્લક્સનું વિદ્યુત ક્ષેત્ર. જો તમને પ્રશ્નમાં એવું પૂછ્યું હોત કે ગાઉસિયન સપાટી પર ફ્લક્સ, તો ગાઉસિયન સપાટી પર ફ્લક્સનો સિમ્બોલ શું છે? ફાઈ, રાઈટ? સિમ્બોલ તમને યાદ હોવો જોઈએ. ફ્લક્સને આપણે ફાઈ થી ડિનોટ કરીએ છીએ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q enclosed/ε0. જો અહીંયા તમને વિદ્યુત ફ્લક્સ પૂછ્યું હોત તો જવાબ શું આવે કે
પ્લસ Q1 અને માઇનસ Q1 ના કારણે હોય, ફ્લક્સ પૂછ્યું હોય તો. બટ અહીંયા બાળકો તમને પૂછ્યું છે શું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ તો બધા જ વિદ્યુતભાર કારણે હોય છે. એવું શા માટે? કેમ કે આપણે આ સૂત્રમાં જોઈએ છીએ ક્યુ એનક્લોઝ. એનક્લોઝ એટલે કે સપાટીની અંદર આવેલા બધા વિદ્યુતભારો, સપાટીની અંદર આવેલા બધા વિદ્યુતભારો, એના કારણે જે વિદ્યુત રેખાઓ હોય છે, ફ્લક્સ શું છે આપણી? નંબર ઓફ વિદ્યુત રેખાઓ, કે વિદ્યુત રેખાઓની સંખ્યા. તો જે બહારના કારણે જે બહારનો જે વિદ્યુતભાર છે એ જેટલી અંદર જશે એટલી જ બહાર જશે. તો બહારના કારણે ફ્લક્સ તમારું 0 થઈ જશે. બટ જે અંદર છે Q1 ને માઇનસ Q1, એના કારણે વિદ્યુત ફ્લક્સ હશે. તો ફ્લક્સ પૂછ્યું હોત તો તમારો જવાબ ડી આવે. બટ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું તો વિદ્યુત ક્ષેત્ર ગમે ત્યાં હોય, ગોળાની અંદર હોય, ગોળાની બહાર હોય, ગોળાની સપાટી પર હોય, વિદ્યુત ક્ષેત્ર બધા જ વિદ્યુતભારોના કારણે હશે. તો એવો કયા ઓપ્શનમાં તમને દેખાય છે બાળકો? બધા જ વિદ્યુતભારો, રાઈટ. એ આપણો ઓપ્શન સી માં છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે ફ્લક્સ પૂછેલું છે કે વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે. ક્લિયર છે બધાને? ક્લિયર છે? ગીવ મી થમ્સ અપ. કેમેરામાં બધાને જોઈ શકું છું. ગીવ મી થમ્સ અપ ક્લિયર હોય તો. એમઆરએસ બારીપડા, એમઆરએસ. ઓકે ઓકે, ઠીક છે. બધા જાગે છે ને? કોઈ સૂઈ નથી ગયું ને પાછળ? કેમેરામાં બધા છેલ્લે સુધી દેખાય છે. કોઈ સૂતું હશે તો આમ કેમેરામાં રેકોર્ડ થઈ જાય, રાઈટ. આપણે ઓફલાઈન ક્લાસ હોય તો કેમેરામાં રેકોર્ડ ના થાય, બટ એમાં કેમેરામાં બધું રેકોર્ડ થાય છે. તો પાછળ કોઈ સૂતું હોય તો જાગી જજો, ઓકે? નકર કેમેરામાં રેકોર્ડ થઈ જશે ને પછી પેરેન્ટ્સને બી મોકલી શકે છે, ઠીક છે? HM તમારા. તો આ આપણો પહેલો પ્રશ્ન થયો. જલ્દીથી આપણે બીજા પ્રશ્ન પર આવીશું બાળકો. તો બીજા પ્રશ્ન પણ આપણો વિદ્યુત ભારનો જ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્રમાંથી પ્રશ્ન આવે જ છે, ગમે તે એક્ઝામ હોય. જો આ ચેપ્ટરની એક્ઝામ હોય તો આમાંથી પ્રશ્ન આપણે આવશે. તો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ અક્ષ પર બે બિંદુઓ, ઠીક છે, એક્સ અક્ષ પર બે અલગ બિંદુઓ આવેલા છે, Q1 અને Q2. વિદ્યુતભારોની વિદ્યુત રેખાઓ છે. તો આપણને ખબર છે કે જો વિદ્યુતભાર ધન હશે તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે બાળકો, એ કઈ રીતે થશે? આ રીતે થશે, બહારની બાજુ જશે, રાઈટ, બહારની બાજુ જશે. જો વિદ્યુત ભાર ઋણ હશે તો વિદ્યુતભાર ઋણ હોય તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બાળકો, એ અંદરની તરફ જશે. તો આપણે આ ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ કે અહીંયાથી Q1 માંથી જે રેખાઓ છે એ બાળકો બહાર આવે છે અને Q2 છે એમાં રેખાઓ અંદર જાય છે, રાઈટ. તો આપણને ખબર પડી ગઈ કે આ જે વિદ્યુતભાર છે એ નેગેટિવ હશે. સર કઈ રીતે તમને ખબર પડી? હવે આ ગુણધર્મો છે, તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હશો, રાઈટ. આ બધા ગુણધર્મો છે કે એકબીજાને છેદે નહીં, છેદે તો ત્યાં પેલો સ્પર્શક બને અને બે દિશા આવી જાય છે, રાઈટ. તો એ પોસિબલ નથી છેદવાનો. તો એ બધા ગુણધર્મોમાં આપણે જોયેલા છે. તો આના પરથી ખબર પડી કે આ ઋણ છે અને આ ધન છે, કેમ કે અહીંયાથી બહાર જાય છે. તો હવે તમારે વિકલ્પ જોવાના છે. વિકલ્પમાં આપણે જોઈએ કે Q1 ઇઝ ગ્રેટર દેન Q2 અને આ મોડમાં લખેલા છે. મોડમાં એટલે કે મેગ્નેટ્યુડમાં લખેલા છે. એટલે કે એનો અર્થ શું છે? આપણે એનું મૂલ્ય લેશું, એનું ચિહ્ન નહીં લઈએ, રાઈટ. જેમ કે Q2 આપણે જોયું કે માઇનસ છે, તો બટ અહીંયા આપણે મોડમાં લેશું તો આપણે આનું ખાલી મૂલ્ય જ લેવાના છે. તો જો મૂલ્યની વાત કરીએ સર, તો કઈ રીતે ખબર પડે? આપણે ચિહ્ન વિશે તો ખબર પડી ગઈ. શું કે ચિહ્ન અગર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે તો એ હંમેશા આપણો નેગેટિવ ચાર્જ હશે, નેગેટિવ વિદ્યુતભાર હશે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જશે તો એ ધન હશે. ચિહ્ન આપણે ખબર પડી ગઈ. સર મૂલ્ય કઈ રીતે ખબર પડશે? તો મૂલ્યનો બહુ જ સિમ્પલ છે કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે એટલું મૂલ્ય વધારે. તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8. મેં 8 રેખા દોરી છે અને અહીંયા કેટલી દોરી છે? 2, 4 ને 6. તો એનો મતલબ એમ છે કે આનું મૂલ્ય છે એ આની કરતા શું છે? વધારે છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે છે. તો એ જ આપણો આ પ્રશ્નમાં આપેલું છે કે અહીંયા આપણે જોઈએ, હું સાફ કરી દઉં. અહીંયા આપણે પ્રશ્નમાં જોઈએ કે અહીંયા આપણી કેટલી છે? 1, 2, 3, 4, 5, 6. 6 રેખાઓ છે અને અહીંયા 2 જ છે.
આમાં મૂલ્ય કોનું વધારે થશે? Q1 નું વધારે થશે, રાઈટ? તો આમાં આપણો જવાબ શું આવવો જોઈએ? કોણ કહેશે? 1, 2, 3 કે 4? તમે હાથ ઊંચો કરીને મને બતાવી શકો છો, કેમેરામાં મને દેખાય છે. કયો આવવો જોઈએ? 1, 2, 3, 4? ચારમાંથી કયો આવવો જોઈએ? રેઝ યોર હેન્ડ એન્ડ ટેલ મી. બોલો ચલો, કયો આવવો જોઈએ? હાથ ઊંચો કરીને આન્સર આપી શકો છો. 1, 2, 3, 4. ઓકે, દેખાય છે, રાઈટ? તો આપણે વાત કરી કે અહીંયા મૂલ્ય વધારે હશે કેમ કે ક્ષેત્ર રેખાઓ વધારે છે. તો આનો જવાબ શું આવશે? એ ઓપ્શન આવી જશે આપણો કે Q1 ઇઝ ગ્રેટર ધેન Q2. કેમ કે મૂલ્ય વધારે છે. હવે તમારે બીજા ઓપ્શન જો ચેક કરવા છે તો કરી શકીએ છે. Q1 ઓછું છે, મૂલ્ય ઓછું છે, તો એવું પોસિબલ જ નથી કેમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ આપણી વધારે છે. ક્ષેત્ર રેખા વધારે એનો મતલબ છે કે મૂલ્ય આપણું વધારે. બીજો ઓપ્શન જોઈએ કે Q1 ની ડાબી બાજુના વ્યાખ્યાયિત અંતર પર વિદ્યુત ક્ષેત્ર 0. આ Q1 છે. ડાબી બાજુ એટલે આપણે કઈ ગણીશું? આ જમણી, રાઈટ? આ જમણી. ઘણાને ડાબા જમણામાં કન્ફ્યુઝન હોય, તો આપણે આ જમણી લેશું, આ ડાબી લેશું. તો શું કીધું છે કે Q1 ની ડાબી બાજુએ, એટલે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ 0 થશે. તો આ વાત સાચી છે બાળકો કે ખોટી છે? ખોટી છે. શું કામ? આપણને હમણાં શરૂઆતમાં મેં સૂત્ર લખ્યું હતું કે E બરાબર KQ/R². ઠીક છે? તેમાં આપણે જોયું કે જેમ અંતર વધશે, E બરાબર KQ/R², જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટશે. તો અહીંયા ડાબી બાજુ 0 ક્યારે થશે? જ્યારે એ એકબીજાની અસરને નાબૂદ કરે ત્યારે. કે આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને આના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંનેનું વિદ્યુત ક્ષેત્ર સમાન હશે ત્યારે 0 થશે, જે અહીંયા બોલેલું, જે અહીંયા લખેલું છે. તો આપણે જોઈએ કે આ તો ઓલરેડી આનું મૂલ્ય ઓછું છે, ઓલરેડી મૂલ્ય ઓછું છે ને અંતર પણ અહીંયા વધારે છે. આનાથી આ બાજુ કીધું છે અંતર ઓલરેડી વધારે છે, તો પહેલેથી મૂલ્ય તો આનું ઓછું જ હતું, પણ અંતર પણ વધારે હોવાથી પાછું મૂલ્ય ઓછું થયું. તો Q2 ના કારણે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર તો બહુ જ ઓછું થઈ ગયું. હવે Q1 ની તો નજીક જ છે, તો Q1 ની નજીક છે તો ત્યાં તો ઓલરેડી મૂલ્ય વધારે હતું, તો અહીંયા જે છે એ વધારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ ગયું ને આના કારણે ઓછું થઈ ગયું, તો એ સંતુલન સ્થપાતું નથી. જો હવે આ જ પોઈન્ટ છે, આ બિંદુ આ બાજુ આપણે લીધું હોત તો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાત. કેમ કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હતું, તો આ બાજુ અંતરના સાથે આ ઘટશે તો એકબીજાની અસરને નાબૂદ કરશે. સમજ પડે છે? આપણે બીજો ઓપ્શન એ રીતે, જો અહીંયા જમણી લખ્યું હોય તો આપણો આ સાચો પડે, પણ અહીંયા ડાબી લખ્યું છે અને સમાન તો છે જ ને, આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? તો જલ્દીથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એવો આપેલો છે કે 10⁻⁶ કિલોગ્રામ દળ ધરાવતું નાનું તેલનું બિંદુ એ 1 mm અંતરથી અલગ કરેલા 500 V એટલે કે 500 વિદ્યુત સ્થિતિમાન ધરાવતી બે પ્લેટો વચ્ચે સ્થિર સ્થિતિમાં લટકી રહ્યું છે. તો આપણે એ બિંદુ પરનો વિદ્યુતભાર શોધવાનો છે. તો આપણે આકૃતિ આપણે એવી કાલ્પનિક કરીએ કે આ બે આપણી શું છે? પ્લેટો છે. એમની વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે બાળકો. કેટલું છે? 1 mm એટલે કે 1 મિલીમીટર આપેલું છે. બંને વચ્ચેનો સ્થિતિમાન છે એ કેટલો છે? 500 વોલ્ટ. અને સ્થિર સ્થિતિમાં એક બિંદુ અહીંયા લટકેલું છે. તો આપણે આ બિંદુ પરનો વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો છે. પહેલા તો ક્વેશ્ચન સમજવો જરૂરી છે. સમજાઈ ગયો ક્વેશ્ચન બધાને? કે આ બિંદુ પર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થશે? તો આપણે સૂત્ર વિચારીએ કે જ્યારે કોઈ પણ, આપણે પૃથ્વીની વાત કરીએ તો કોઈ પણ કણને સ્થિર સ્થિતિમાં હોય કે પછી કોઈ જગ્યાએ હોય મૂકવામાં આવે ત્યારે તેના પર વજન બળ તો લાગવાનું જ છે, કેમ કે આપણે પૃથ્વી પર છીએ, રાઈટ? તો એના પર આપણું વજન બળ તો લાગવાનું જ છે. તો આના પર વજન બળ બાળકો કેટલું લાગશે? mg લાગશે. તો આપણને ખબર છે કે જે બળ છે એ બળ ક્યારેય સિંગલ ક્વોન્ટિટીમાં ના હોય.
બળ એ હંમેશા પેરમાં હોય, યુગ્મ જોડીમાં હોય, રાઈટ. એક્શન હોય તો સામે રિએક્શન તો હોવાની જ છે. સમજાય છે બધાને? હું જોઈ લઉં કેટલી સ્કૂલો છે અહીંયા અને કેટલાના કેમેરા ઓન છે, રાઈટ. ખબર પડે છે બધાને? તો બધા કેમેરા ઓન કરજો, રાઈટ, તો અમે બી જોઈ શકીએ. તો આપણે સૂત્રની વાત કરતા હતા બાળકો. તો આપણે જોઈએ કે એક બળ નીચે mg લાગે છે. હવે આ બે પ્લેટો વચ્ચે સ્થિતિમાન છે, તો એના કારણે પણ આના પર શું લાગશે? વિદ્યુતીય બળ લાગશે. તો વિદ્યુતીય બળનું સૂત્ર આપણને ખબર છે, F ઇઝ ઇક્વલ ટુ QE. F ઇઝ ઇક્વલ ટુ QE વિદ્યુત બળનું સૂત્ર છે. ઇઝ ઇક્વલ ટુ બીજું કયું બળ લાગે છે? એક તો આપણું QE લાગે છે, રાઈટ. બીજું બળ લાગે છે mg. સર તમને કેમ ખબર છે કે આ QE છે અને આ mg છે એ સમાન હશે? એવું બી હોઈ શકે ને કે QE વધારે છે, mg ઓછું છે, હોઈ શકે. પણ મને કેમ ખબર છે? કેમ કે પ્રશ્નમાં આપેલું છે. એટલે પ્રશ્ન આપણે ધ્યાનથી વાંચવો જરૂરી છે. પ્રશ્નમાં આપણને શું આપેલું છે કે સ્થિર સ્થિતિમાં લટકી રહેલું છે. સ્થિર સ્થિતિમાં હોય કોઈ પણ પદાર્થ, કોઈ પણ કણ, એનો મતલબ શું થઈ ગયો કે એની પર F નેટ કેટલું? 0 હશે. નેટ કે જેટલું QE વિદ્યુતીય બળ છે એટલું જ આપણું આ કયું બળ છે? વજન બળ. એટલું જ આપણું વજન બળ અહીંયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે 11th ભણ્યા છીએ, 11માં, એ સૂત્ર પણ આપણે વાપરીએ છીએ. હવે બીજો પ્રશ્ન એમ થાય છે કે આમાં સર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે માંગેલું છે, પણ આપણે પ્રશ્નમાં જોઈએ છીએ તો પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર તમને દેખાય છે કે નહીં? પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે? નથી. તો પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર નથી આપણી પાસે, તો બાળકો આપણે શું કરીશું? વિદ્યુત ક્ષેત્રનું એવું કંઈક સૂત્ર વિચારો તમે કે જે પ્રશ્નમાં આપેલું હોય. તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રશ્ન વાંચો ને ત્યારે પહેલા તમારે શું કરવાનું? ડેટા લખી લેવાનો કે શું શું વસ્તુ તમારી પાસે આપેલું છે, રાઈટ. આપણને ખબર છે કે 1 mm એટલે ડિસ્ટન્સ, આપણી પાસે અંતર આપેલું છે. બીજું શું આપેલું છે આપણી પાસે? વિદ્યુત સ્થિતિમાન V આપેલું છે, રાઈટ. તો એવું કઈ સૂત્ર તમે યાદ કરી શકો છો? હજી તમે હમણાં જ 12માં પહેલા ચેપ્ટરમાં, આઈ થિંક બીજા ચેપ્ટરમાં ભણ્યા હશો. એવું કઈ સૂત્ર તમે યાદ કરી શકો છો કે આ બંનેનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે? કેટલાને યાદ આવે છે? રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરશો. ઓકે, હું જોઈ શકું છું હેમંત સર ને ત્યાં બહુ બધી ગર્લ્સ છે, એમને આવડે છે. ઓકે, એ અમારે બારીપડામાં તમને આવડે છે? યાદ આવે છે? એટલે યાદ આવે છે? આવડતું તો હશે જ તે, પણ મેં કીધું એ પ્રમાણે કે ભૂલાઈ જાય છે, રાઈટ. એના માટે આપણે ફોર્મ્યુલા બુક બનાવવાનું કીધું છે, તો એનાથી આપણે યાદ કરી શકશું. તો આપણું જે સૂત્ર છે V બરાબર શું છે? ED આપણું સૂત્ર છે, જે તમારે યાદ રાખવાનું છે. V આપણું વિદ્યુત સ્થિતિમાન છે, D છે એ આપણું બે પ્લેટો વચ્ચેનું અંતર છે, અને E જે છે બાળકો વિદ્યુત ક્ષેત્ર છે, રાઈટ. તો આપણે Q E બરાબર, E ને આપણે કરતા બનાવશું તો આ શું થઈ જશે? V ભાગ્યા D ઇઝ ઇક્વલ ટુ mg. હવે આપણે શોધવાનું જેને છે એને આપણે કરતા બનાવી લઈએ. શોધવાનો આપણે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર બરાબર mgd ડિવાઈડ બાય V. તો હંમેશા જેને આપણે શોધવાનું હોય એને કરતા બનાવીને પછી જ મૂલ્ય મૂકવાના. તો મૂલ્ય આપણે મૂકીએ બાળકો અહીંયા. તો મૂલ્ય આપણી પાસે અહીંયા કયા કયા આપેલા છે? જે દળ છે એ 10⁻⁶ છે. જીનું મૂલ્ય અહીંયા કેટલું? જો તમને જીનું મૂલ્યમાં ધ્યાન રાખવાનું કે જીનું મૂલ્ય તમને કીધું હોય 10 લ્યો તો જ લેવાનું, અને કાંઈ કીધું ન હોય તો જીનું મૂલ્ય 9.8 લેવાનું, રાઈટ. મને બી ખબર છે કે કેલ્ક્યુલેશનમાં 9.8 લઈને બહુ બધાને આળસ ચડતી હશે કેલ્ક્યુલેશન કરવાની, રાઈટ. આળસ નથી કરવાની, કેમ કે પછી 10 લઈને કરો ને એ પછી જવાબ આપેલો હોય તો પછી આપણો માર્ક્સ જાય. એટલે યાદ શું રાખવાનું છે? જીનું મૂલ્ય 9.8 છે. એ તો આપણને આળસ થાય છે એટલે આપણે 10 લઈ લઈએ છીએ, રાઈટ. તો જ્યારે તમે, હવે એવું નથી કે 10 નહીં લેવાનું, હવે જ્યારે તમને કીધું હોય, તમને કે તો લેવાનું. અહીંયા કીધું છે 10 લ્યો તો આપણે લેવાનું છે, રાઈટ. તો આપણે જીનું મૂલ્ય 10 લીધું. ડી કેટલું છે? 1 mm. 1 mm તો mm નામ સાંભળ્યું છે કઈ?
મિલીમીટર, હે ને, મિલીમીટર. મિલીમીટર. બીજું શું આપેલું છે? વી આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 500. હવે આપણે જેઈ નેટમાં કેલ્ક્યુલેટર તો અલાઉડ નથી, રાઈટ? તો જાતે જ કરવું પડશે. આને સિમ્પ્લિફાઈ કરવા માટે આને હું શું કરીશ? 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ. ઘરેથી કઈ નથી લાવવાનું. અહીંયા મલ્ટીપ્લાય કર્યો તો અહીંયા ડિવાઈડ કર્યું તો કટ થઈ ગયું, તો હતું એને જ આવી ગયું, રાઈટ? તો આપણે હતું એને જ પાછું આવી ગયું. તો હવે આપણે જોઈએ 500 ગુણ્યા 2 એટલે 1000. તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ કેટલું છે આપણું? 10⁻9. આ 10 છે, અહીંયા 2 છે, ડિવાઈડ બાય આપણું 1000. 10 અહીંયાથી કટ કરી દઈએ. 2 10⁻9 અને નીચેથી પાછી 10⁻2 ઘાત છે ને, 100 એટલે 10⁻2 એ પાછી ઉપર આવશે. ઉપર આવશે એટલે એ શું થઈ જશે? આપણી માઇનસ થઈ જશે, રાઈટ? આ રીતે 1/100 હતા એ ઉપર આવ્યા 10⁻2. તો 2 ગુણ્યા 10⁻11. એકમ આનો શું છે? વિદ્યુત ભાર વિશે કરીએ છીએ તો કુલમ. તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભારનું મૂલ્ય આપણને 2 ગુણ્યા 10⁻11 ઘાત કુલમ આવે છે, જે ઓપ્શન નંબર બી માં છે. ક્લિયર છે? જો તમે છે ને ક્વેશ્ચનને સમજો કે ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ શું છે. આપણે 10માં કેવું હતું? 10માં એવું હતું કે આપણે ન્યૂટનનો બીજો નિયમ ભણ્યા, F બરાબર ma. તો ઠીક છે. તો હું શું કહેતો હતો? આપણે 10માં શું ભણ્યા હતા? F બરાબર ma. 10માં પ્રશ્ન એવા આવતા કે દળનું મૂલ્ય અને પ્રવેગનું મૂલ્ય આપણને આપેલું છે અને દળ અને પ્રવેગ મૂક્યો તો બળ આવી ગયો. બહુ જ સિમ્પલ હતા. પણ હવે તમારે એવા પ્રશ્ન નથી. તમે જોઈ શકો છો કે તમારે સૂત્ર તમારે જાતે બનાવવા પડશે આપેલી શરત પ્રમાણે. તો આઈ હોપ કે આ બધાને ક્લિયર હશે. આગળ કરીએ આપણે. આગળનો પ્રશ્ન એવો છે, 2 વિદ્યુતભારીય ગોળીય સુવાહકો. ગોળીય સુવાહકો છે જેની ત્રિજ્યા બાળકો R1 અને R2 છે, તે તારથી જોડાયેલા છે. તો ગોળાની પૃષ્ઠ ઘનતા આપણે પૂછેલી છે. પૃષ્ઠ ઘનતાનો જે સિમ્બોલ છે એ સિગ્મા છે, રાઈટ? તો પહેલા તો આપણે 2 ગોળા ડ્રો કરી દઈએ. તો આ 2 ગોળા છે. હવે સર ગોળા કવડા છે એ નથી કીધું આપણને કે કયો મોટો છે કયો નાનો છે, બંને સમાન છે કે નહીં, એ આપણને નથી કીધું. તો આપણે શું લઈ લઈશું કે બંને R1 અને R2. હવે ધારી લઈએ કે બંનેને અહીંયા R1 અને R2 ના છે. R1 ને R2 કેટલું છે સર? એ બી નથી ખબર આપણને, રાઈટ? એટલે કે ટૂંકમાં કે આપણે આની સાઈઝ કેટલી છે એ નથી ખબર. હવે આ બંનેને તારથી આ રીતે જોડ્યા છે. તો પૃષ્ઠ ઘનતા એટલે કે σ1/σ2 નું મૂલ્ય આપણે શોધવું છે. તો આ શોધવા માટે બાળકો પહેલા તો આપણે શું કરવું પડશે કે જ્યારે 2 ગોળાને તારથી જોડવામાં આવે ત્યારે એનું સ્થિતિમાન શું થઈ જશે? સમાન થઈ જશે. એટલે કે સપોઝ કે આનું V1 અને V2 હશે, તો તારથી જોડીશું ત્યારે V1 બરાબર શું થઈ જશે? V2 થઈ જશે, રાઈટ? જ્યારે તારથી જોડવામાં આવે બાળકો ત્યારે વિદ્યુત સ્થિતિમાન બંનેનું સમાન થઈ જશે. કે જ્યાં વધારે વિદ્યુતભાર હશે તેથી ઓછા વિદ્યુતભાર તરફ તે વહન કરવાનો છે. તો આપણે V1 બરાબર V2. હવે શરૂઆતમાં મેં તમને સૂત્ર કીધેલું, V નું સૂત્ર શું થાય? KQ/R. બટ અહીંયા 1 માટે કરીએ તો આપણે 1 લખીશું, KQ2/R2, રાઈટ? હવે K તો કુલમ અચળાંક છે, સમાન છે, તો કટ કરી દઈએ. તો આપણો આ Q1/Q2 બરાબર શું આવી ગયું? R1/R2. આને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. સર આપણને તો સિગ્મા પૂછેલું, તમે આ Q શા માટે કરો છો? કેમ કે આપણને જે સિગ્માનું સૂત્ર છે એ સિગ્માના સૂત્રનું Q આવશે યુઝ કરવાનું, રાઈટ? તો સિગ્મા બરાબર σ1/σ2. તો σ1 = Q1/A. તો A એટલે ક્ષેત્રફળ 4πr1², Q2 / 4πr2². બધાને ખબર પડી શું કર્યું? પૃષ્ઠ ઘનતાનું સૂત્ર લખ્યું Q/A. એ એટલે આપણું ક્ષેત્રફળ. હવે ગોળો આપેલો છે તો ગોળાનું ક્ષેત્રફળ થાય છે 4πr². તો
તો હવે આપણે 4 કેન્સલ કરી દઈએ. હવે આપણને ખબર છે કે છેદનો છેદ હશે એ શું થશે, ઉપર જશે. એટલે આ છેદ છે એનો છેદ એ ઉપર જશે. એટલે આ કેટલું થઈ જશે, r2² ડિવાઈડ બાય r1² ઇન્ટુ q1/q2. ખબર પડી બધાને? હવે અહીંયાથી આપણે q1 અને q2 નું મૂલ્ય લઈશું. અહીંયા જે r1 ને r2 લખ્યું છે એ આપણું કેપિટલ R જ છે, રાઈટ. જે r1 અને r2 છે એ આપણું શું છે, કેપિટલ જ છે. કેપિટલ સ્મોલમાં કન્ફ્યુઝન ના થાય એ ધ્યાન રાખવું. r1/r2. તો હવે આપણે q1 અને q2 નું મૂલ્ય લખીએ. r2² r1², q1/q2 નું મૂલ્ય કેટલું છે બાળકો, r1/r2. તો એક r1 કટ, એક r2 કટ. તો આપણી પાસે પૃષ્ઠ ઘનતાનો જે રેશિયો આવે છે એ કેટલો આવે છે બાળકો, r2/r1. તો આપણે જોઈ શકીએ છીએ કે એવા કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર બી માં છે. એકવાર જોઈ લો, કઈ ડાઉટ હોય તો કયો મને જલ્દીથી. ક્લિયર છે? તો તમે ડાયરેક્ટ પૃષ્ઠ ઘનતાનું સૂત્ર કેમ ના વાપર્યું? કેમ કે મને ખબર નથી કે ગોળાની જે પેલું સાઈઝ છે, ગોળાનો જે વિદ્યુતભાર છે એ શું છે, એ ખબર નથી. એટલે ડાયરેક્ટ નહીં વાપરીએ આપણે, આ રીતે પેલા વિદ્યુતભારનું મૂલ્ય શોધીને પછી વાપરીશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો આપણી પાસે એવો છે કે બે સમાન વિદ્યુતભારો Q ને જોડતી રેખાના મધ્યમાં વિદ્યુતભાર Q મૂકવામાં આવ્યો છે. આ ત્રણ વિદ્યુતભારોના તંત્રને સંતુલનમાં લાવવા Q કયું હોઈ શકે? તો બાળકો જ્યારે પણ તમે સંતુલન વર્ડ સાંભળો, સંતુલન એટલે ક્યારે સંતુલન હોય, સ્થિર સ્થિતિ ક્યારે હોય, કે જ્યારે તેના પર લાગતું કુલ બળ શૂન્ય હોય. ખબર પડી? કે જ્યારે તેના પર લાગતું કુલ બળ શૂન્ય હોય ત્યારે આપણે કહી શકીએ કે જે તંત્ર છે એ સંતુલનમાં છે. ક્લિયર? તો આપણે જોઈએ આને, રાઈટ. તો બે સમાન વિદ્યુતભાર, તો આપણે આ કરી દઈએ Q અને Q, બે સમાન વિદ્યુતભાર. એની જોડતી રેખામાં મધ્યમાં Q મૂકવામાં આવ્યો. હવે સર આ અંતર કેટલું છે નથી ખબર, આપણે ધારી લઈએ કે R અને R છે, રાઈટ. R અને R છે. આપણે શોધવાનું શું છે અહીંયા બાળકો, આપણે આ જે Q છે એનું મૂલ્ય શોધવાનું છે, રાઈટ. તો એનું મૂલ્ય આપણે શોધવા માટે આપણે શું પેલા આનો યુઝ કરવો પડશે, F net = 0. તો આપણે આ વિદ્યુતભારની વાત કરીએ, તો આ વિદ્યુતભાર પર બળ કોના દ્વારા લાગશે? આના કારણે લાગશે અને આના કારણે લાગશે, બંનેના કારણે લાગશે. હવે સમાન છે એટલે કયું બળ લાગશે, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. સમાન છે એટલે, રાઈટ. તો કેટલું લાગશે આપણે લખીએ કે F net = 0, કેમ કે સંતુલનમાં છે. તો K Q ડિવાઈડ બાય R², એટલે ખબર પડી, પ્લસ K, હવે આના કારણે લખીએ છીએ Q ડિવાઈડ બાય R અને R. તો ટોટલ કેટલું થઈ ગયું બાળકો, 2R². ઠીક છે? આમાં સ્ક્વેરમાં અને કેલ્ક્યુલેશનમાં બહુ ધ્યાન રાખવું. ઓકે, તો હવે આપણે શું કરીએ કે KQ/R² પ્લસ KQ²/4R², એમાંથી જે સામાન્ય લેવાતું હોય, કોમન લેવાતું હોય, કોમન લઈ લઈએ. તો KQ/R² ને આપણે કોમન લઈ લઈએ. તો અહીંયા વધ્યું શું, KQ/R² ને આપણે કોમન લીધો, રાઈટ. આ જે આપણો છે એ કયો છે, કેપિટલ છે. તો અહીંયા વધ્યું શું આપણી પાસે, Q, પ્લસ અહીંયા આપણે એક Q બહાર લીધો તો બીજો એક Q વધ્યો, Q/4 બરાબર 0. બધાને ખબર પડી આમાં બાળકો? શું કર્યું મેં? સામાન્ય લીધા છે ખાલી. આજે આપણે થોડું વહેલા સેશન પૂરું કરીશું. ઓકે, આપણો છેલ્લો પ્રશ્ન છે, આપણે પછી નેક્સ્ટ સેશનમાં આગળના પ્રશ્ન લેશું. તો આપણે જોઈએ છીએ કે હવે શું કરવાનું છે કે આ જે પદ છે એ સામે ગયું, આ પદ સામે ગયું, તો 0 સાથે આપણે કાંઈ પણ મલ્ટીપ્લાય કરીએ
તો એ શું થઈ જશે? 0 જ થઈ જશે, રાઈટ? તો આખું 0 થઈ ગયું. તો આપણી પાસે વધ્યું શું બાળકો? ક્યુ પ્લસ Q/4 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે હવે શોધવાનું શું છે? ક્યુનું મૂલ્ય શોધવાનું છે. તો ક્યુનું જેનું મૂલ્ય શોધવું હોય એને આપણે શું કરી દઈશું? કરતા બનાવી દઈશું. તો ક્યુ બરાબર આ સામે ગયું તો -Q/4. તો આ આપણો જવાબ થઈ ગયો. તો આપણે જોઈએ છીએ કે -Q/4 એ આપણો ઓપ્શન નંબર 1 માં છે. ઓપ્શન નંબર 1 ઇઝ ધ રાઈટ આન્સર. ઠીક છે? ખબર પડી ગઈ બધાને? તો આજનું સેશન આપણે અહીંયા જ પૂરું કરશું. નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું. ત્યાં સુધી તમે મેં કીધું એ પ્રમાણે ફોર્મ્યુલા બુકને બનાવી લેજો. આજનું સેશન થોડુંક વહેલા પૂરું કરવામાં આવે છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. બાય બાય એવરીવન. બાય બાય.